ગુજરાતમાં વિકાસ તો ઘણો થાય છે, પરંતુ ટકાઉ વિકાસ નથી થતો, કારણ કે વિકાસના જે કામ થાય છે તે થોડા સમયમાં જર્જરિત થઈ જાય છે અને સુવિધા માટેનું કામ જે છે તે પૂરું થતું નથી। વાત બોટાદ જિલ્લાની કરીએ, જ્યાં ગઢડા શહેરમાં ઘેલો નદી પર એક મોટા પુલનું નિર્માણ માત્ર 4 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ આ બ્રિજ ખખડી ગયો છે અને તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે। ત્યારે જુઓ અધિકારીઓની કટકીનો આ ખાસ અહેવાલ। 4 વર્ષમાં જ નવો નક્કર બ્રિજ બન્યો બેકાર। ઘેલા નદી પર બનેલા બ્રિજના દેખાયા સળિયા। સુવિધાનો બ્રિજ હવે બન્યો દુવિધાનો બ્રિજ। અકસ્માતોનું નવું સરનામું બન્યો છે બ્રિજ। જુઓ, આ એ શહેર છે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા દેશભરના લોકો દર્શન માટે આવે છે। સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર કહેવાતું આ શહેર વિકાસમાં ઘણું પાછળ રહી ગયું છે। જે વિકાસ થાય છે તે પણ બિનટકાઉ અને કામ વગરનો। હા, આ શબ્દો અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગઢડા શહેરમાં અનેક રોડ રસ્તા ખખડી ગયેલી સ્થિતિમાં છે। રોડ ઉપર ખાડા જ ખાડા છે। ત્યાં ઘેલો નદી પર બનેલો આ બ્રિજ પણ જર્જરિત થઈ ગયો છે અને તે પણ માત્ર 4 વર્ષમાં જ। બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે હાલ જી મીડિયાની ટીમ પહોંચી છે। જે પ્રમાણે હું આપને આજે દ્રશ્ય બતાવી રહ્યો છું, હાલ અત્યારે ગઢડા શહેરના ઘેલો નદી પર આવેલો આ મોટા પુલ તરીકે ઓળખાતો આ બ્રિજ આવેલો છે। આ બ્રિજની જો વાત કરવામાં આવે તો 3 થી 4 વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજની હાલત અતિ બિસ્માર જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં મોટા ખાડાઓ પડી રહ્યા છે અને વાહન ચાલકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું। આ બ્રિજ ઉપર લોખંડ જે છે તે આજ જોઈ રહ્યા છો, લોખંડ પણ અહીંયા દેખાઈ રહ્યું છે। માત્ર 4 વર્ષના સમયમાં આ લોખંડ બહાર આવી ગયું છે। ત્યારે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ બ્રિજ ઉપરથી હજારોની સંખ્યામાં વાહનો જે છે તે મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા હોય છે। આ વિસ્તારના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે લોકોની બસ એક જ માંગ ઉઠવા પામી છે કે વહેલામાં વહેલી તકે આ બ્રિજ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવે, આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। બ્રિજમાંથી સળિયા દેખાઈ રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં ખાડા પડેલા છે। બ્રિજ પર કોઈ વાહન ચડે એટલે જાણે બ્રેક ડાન્સ કરે છે। સામાન્ય સ્પીડમાં પણ વાહન બ્રિજ ઉપરથી પસાર કરવું એટલે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે। વાહન ચાલકોની કમર તોડનારા બ્રિજથી સ્થાનિક લોકોની સાથે ગઢડામાં દર્શન માટે આવતા યાત્રિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। ગઢડા શહેરના જો જીવાદોરી સમાન ગણાય તો આ પુલ છે। આ પુલને લગભગ 4 વર્ષ થયા, પરંતુ હવે પુલની હાલત એવી થઈ ગઈ છે કે જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે, સરિયાઓ દેખાવા માંડ્યા છે। ખાડાની વાત કરીએ તો ફૂટના ખાડા પડી ગયા છે અને અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર વાહનો આવી રહ્યા છે। લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। ખાડાઓના કારણે લોકો સાઈડમાં વાહન ચલાવે તો સાઈડમાં ચાલતા લોકોને બહુ પરેશાન વેઠવી પડે છે। એટલે અમારી એક માંગ છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે અને ખાડાઓ બૂરવામાં આવે, જેથી કરીને લોકોને ચાલવામાં અને વાહન ચલાવવામાં સરળતા રહે। ગઢડા થઈ અને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના મોટા શહેરોમાં જઈ શકાય છે। ત્યારે ગઢડાના પ્રવેશ દ્વાર પર જ બનેલો આ બ્રિજ ખખડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત અકસ્માતનો ભય રહે છે અને ભૂતકાળમાં અનેક અકસ્માતો પણ થઈ ગયા છે। અનેક વખત આ બ્રિજની સ્થિતિ સુધારવા માટે રજૂઆતો પણ થઈ છે, પરંતુ તંત્ર કે જનપ્રતિનિધિ સાંભળવા માટે તૈયાર જ ન હોય તેવું લાગી રહ્યું છે। અમારે આ રોજિંદો રસ્તો છે, સામાકાંઠે ગઢડા કોટ ન્યાય કોર્ટ આવેલી છે। અવારનવાર રોજ આવવાનું છેલ્લા 4 વર્ષથી જોઈએ છીએ કે આ રોડની અંદર ગમે એવા રોડ બનાવે, પણ રોડની અંદર ખાડા અવરી 1 મહિનામાં પાછા એને રીતના હોય છે। ધૂળ માટી ઢાંકીને પાછા પુલ રિપેર કરીને ચાલ્યા જાય છે। તે જેને હિસાબે આ હજારો માણસો જેને વાહનોને એને ચાલવાનો રસ્તો, આ દયનીય આવો રસ્તો છે, એને યોગ્ય કરવામાં આવે જેથી માણસોની લાઈનો ન થાય। આ પુલમાં ટ્રાફિક થાય છે, સામે રોજિંદુ ટ્રાફિક રહેશે એ ખાડાના કારણે અને અકસ્માતના બનાવો પણ બનતા રહે।
4 વર્ષમાં જ આવી સ્થિતિ થતાં લાખોના બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. આટલો મોટો અને અધધ કહી શકાય તેવો બ્રિજ જો 4 વર્ષમાં પણ ન ટકી શકે તેમ હોય તો તેવા વિકાસનું શું કામ? હવે એ જોવાનું રહ્યું કે કટકી કરી અને ખાઈ ગયેલા અધિકારીઓ ક્યારે બ્રિજનું સમારકામ કરે છે. રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ.